નમસ્કાર મિત્રો, બીજગણિતનું વેરી મોસ્ટ આઈએમપી ટોપિક એટલે કે બીજગણિતના સાદુ રૂપો જે છે એનો મિત્રો આજે આપણે 5 નંબરનો ભાગ જે છે એ લેવા જઈ રહ્યા છીએ। જો સીધો તમે આ ભાગ જોતા હોય તો મહેરબાની કરીને મિત્રો 1 થી 4 ભાગ જે છે એ કમ્પ્લીટ જોજો, કેમ કે વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એક પછી એક નિયમો જે છે એના આધારિત ટોપિક છે, એટલે તમામ ભાગ જોશો તો જ મિત્રો આનો સંપૂર્ણ કોર્સ જે છે એ કવર થશે તમારો। તો આજે ખૂબ જ અગત્યનો એવો એટલે કે 5 નંબરનો ભાગ કે જેની અંદર મિત્રો વિશિષ્ટ કેટલાક પ્રકારના દાખલાઓ જે છે, તો આવા વિશિષ્ટ દાખલાઓ જે છે એની મિત્રો ખાસ ચર્ચા આજે કરવાની છે। એટલે કે આ ટોપિકની અંદરથી કેટલાક એડવાન્સ લેવલના દાખલાઓ અને ત્યાર પછી આનો છેલ્લો અને અંતિમ ભાગ જે છે એ મિત્રો સીસીની અંદર પૂછાયેલા કેટલાક એડવાન્સ લેવલના દાખલાઓ જે છે એ મિત્રો ખાસ આપણે લેવાના છીએ, બરાબર। તો એ ભાગ પણ તમારે જોવાનો ચૂકવાનો નથી, એટલે આનો અંતિમ ભાગ હજુ એક મિત્રો બાકી છે જેની અંદર માત્ર સીસીની અંદર પૂછાયેલા કેટલાક એડવાન્સ લેવલના દાખલાઓ જે છે એનો સમાવેશ એમાં કરેલો છે। મોસ્ટ ઓફ આ ટોપિકમાં તમને જેટલા પણ દાખલાઓ દેખાડેલા છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક તો એસએસસીની એક્ઝામની અંદર, કાં તો રેલવે અથવા બેંકની એક્ઝામની અંદર અથવા સીસીની એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હોય એવા જ તમામ પ્રકારના દાખલાઓ જે છે એ મિત્રો આ સમગ્ર જે આખી સિરીઝ જે છે એની અંદર મિત્રો લેવામાં આવેલા છે, બરોબર। પણ એ પૈકીના કેટલાક વિશિષ્ટ જે છે એડવાન્સ એ દાખલાઓ મિત્રો હવે આના પછીના ભાગની અંદર એટલે કે આનો અંતિમ ભાગ જે છે એની અંદર મિત્રો મૂકવાના છે। તો તમામ દાખલાઓ જે છે એ જોવા માટે તમામ કોન્સેપ્ટ જે છે એને ક્લિયર કરવા માટે બધા જ ભાગ જે છે મિત્રો આ ટોપિકને તમારે જોવા પડશે, ઓકે। ચાલો, જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવો હોય તો એના માટે મિત્રો સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એપ્લિકેશનમાં જઈ અને તમે સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ રીઝનિંગ જે છે એ મિત્રો ટેસ્ટ સાથે અને પીડીએફ સાથે મિત્રો એપ્લિકેશનની અંદર કરી શકો છો, ઓકે। તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ કે આજના કેટલાક અગત્યના દાખલાઓ કે જો એવા પ્રકારના દાખલાઓ પરીક્ષાની અંદર પૂછે ત્યારે વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફ જે છે મિત્રો તકલીફ પડતી હોય છે, તો એવા તમામ વિશિષ્ટ દાખલાઓ જે છે એનો મિત્રો આજે સંપૂર્ણ ભાગ જે છે આપણે બનાવેલો છે। તો શરૂઆત કરીએ આપણે। ચાલો, તો મિત્રો રીત નંબર 7 એટલે કે વેરી મોસ્ટ આઈએમપી પ્રકારની મેથડ જે છે એ મિત્રો આપણને આની અંદર જોવા મળવાની છે ખાસ કરીને। હવે આજના પેટર્ન તમે જુઓ તો જો મૂળ વસ્તુ આપેલી છે તમને મિત્રો 5 ઘાત જે છે એ મિત્રો માગેલી છે, તો જ્યારે 5 ઘાત માંગવામાં આવે છે ત્યારે આનો સોલ્યુશન જે છે એ કઈ રીતે આપવા, બરોબર। તો સૌથી પહેલામાં પહેલો, કેમ કે અત્યાર સુધી આપણે શું શીખી ગયા, આપણે શીખી ગયા મિત્રો કોઈ x ઉપર કોઈ ઘાત ન હોય તો ઘાત વગરના શીખી ગયા, ઘાતવાળા શીખી ગયા અને ખાસ કરીને 3 ઘાતના શીખી ગયા અને મોસ્ટ ઓફ મિત્રો 4 ઘાતના શીખી ગયા। આટલું નોલેજ તમારી પાસે અંદર આવી ગયું છે જો તમે કન્ટિન્યુ તમામ ભાગ જોયેલા હોય તો 100% તમે કરી શકો છો, બરાબર। હવે તમારે મિત્રો અહીંયા ફક્ત આ જે દાખલાઓ જે છે ને એ થોડોક મગજ દોડાવીને બનાવવામાં આવતા હોય છે, એટલે એક કોન્સેપ્ટ તમને આની અંદર ખબર હોવી જોઈએ સૌથી પહેલાં કે x ની 5 ઘાત એટલે ખરેખર શું છે, તો જરાક વિચાર કરીને મને કહો તો કે x ની 2 ઘાત અને x ની 3 ઘાત આ પોતે છે કે નહીં, પહેલાં એ નક્કી કરો। તો કે હા ભાઈ, અહીંયા તમને આધાર સમાન છે એટલે x ની 5 ઘાત જે છે કહેવાય, એટલે કે x વર્ગ અને x ઘનનો ગુણાકારી પોતે x ની 5 ઘાત સૂચવે છે। તો બસ આવી રીતે લાવવાના, બાકી x ની 5 ઘાતના કોઈ શોર્ટકટ એ નથી ને એ મુજબ ગણવાના પણ નથી, પણ દેશી હિસાબ કરવાનો છે। તમારા ટાર્ગેટ જે છે એ ક્યારે પૂરો થાય, તો કે ભાઈ મારો ટાર્ગેટ જે છે એ x નો વર્ગ મળે તો પૂરો થાય અને x નો ઘન જે છે એ મળે તો મિત્રો પૂરો થાય, બરાબર। તો જ્યાં જરૂર પડે ત્યાં આવું મગજ દોડાવી અને પછી જો આપણે ગણશું તો 100% મિત્રો આપણને આવડશે, બરાબર। ચાલો હવે આગળ જોઈએ આપણે। ટાર્ગેટ આપણો ક્લિયર થઈ ગયો છે, બંને પ્લસ છે એટલે બીજું કંઈ રામાયણ કરતા નથી, તો x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ શોધતું હોય તો આપણને એકદમ ઇઝીલી મળે છે। બંને પ્લસ હોય ત્યારે મિત્રો એ કઈ રીતે મળે, તો માઇનસની સ્થિતિમાંથી આપણને મળતો હોય છે, બરાબર છે। ચાલો, અહીંયા આપણને આવશે 3 તેરીને 9, 9માંથી જો 2 કાઢીએ તો આપણને કેટલા જોવા મળે, 7 જે છે મિત્રો વર્ગવાળાનું મૂલ્ય જોવા મળતું હોય છે, ઓકે। ચાલો, હવે ત્યાર પછી આપણો બીજો ટાર્ગેટ એક ઘનનો પણ છે, જ્યાં સુધી આપણને ઘન નહીં મળે ત્યાં સુધી આના સોલ્યુશન જે છે એ મિત્રો આવવાની શક્યતા નથી, બરાબર છે। તો અહીંયા જે ઘન જે છે એ પણ આપણે જરાક લાવવું પડશે। તો ચાલો આવી રીતે કહી શકીએ કે આપણે ઘન જોઈ છે એ પણ પ્લસ છે, તો બંને પ્લસની અંદર ઘનની અંદર આપણે શું શીખેલા છીએ, તો આપણને ખ્યાલ છે કે n નો ઘન બંને પ્લસ હોય તો માઇનસ કરીએ છીએ અને બંને માઇનસ હોય તો પ્લસ કરીએ છીએ, બરાબર। આટલો જે છે એની અંદર ફરક રહેલો છે। ચાલો, તો હવે આનું સોલ્યુશન આપણે આપવું હોય તો એની મૂળ કિંમતો કેટલી છે, 3, એટલે 3 તેરી 9 તેરીને 27 મિત્રો અહીંયા કહી શકાય અને 3 તેરીને 9 જે છે અહીંયા કહી શકાય, એટલે આ જે મૂલ્ય જે છે એને કહેવાય 18 જે છે અહીંયા આવેલું છે, બરાબર। હવે તમારે ખાસ વિચાર જે છે એ કરવાનો છે કે હવે તમારે જે x ની 5 ઘાત જે તમારી પાસે માગેલી છે અને 1/x ની 5 ઘાત માગેલી છે, તો આના બરાબર ખરેખર શું છે, આ બંને જે તમને ઝુમખા મળ્યા છે એનો ગુણાકાર છે, બીજું આની અંદર કાંઈ જ નથી, ઓકે। એટલું એક ક્લિયર વસ્તુ સમજી જાઓ। હવે આ બંનેનો જ્યારે ગુણાકાર થાય છે ત્યારે ખાસ મિત્રો મગજમાં રાખજો કે આ માનો કે વર્ગવાળા પદને આની સાથે જ્યારે આને લખતો નથી પણ આનેમાં ગુણો છો ત્યારે આ 5 ઘાત મળે છે, પછી આ બેનો જ્યારે ગુણાકાર થાય છે ત્યારે હું ખાલી તમને એક બતાવી દઉં છું જેથી કરીને મગજને આપણને સંતોષ મળે, બરાબર। તો આવી રીતે કાંઈક જે છે આ બેનો ગુણાકાર કોર્સિંગમાં થશે, પછી આ પદનો વારો આવશે, આનો જ્યારે આની સાથે ગુણો છો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો વત્તા કરીને આની સાથે
સાથે ગુણો છો ત્યારે એક્સનો ઘન અને છેદમાં મિત્રો એક્સનો વર્ગ આવશે, પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે છેલ્લું પદ આવશે. ટૂંકમાં મારે વટલા બે પદ જે છે એ ખાસ સમજાવવા છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંથી એક્સ વર્ગ અને એક્સ વર્ગ ઉડે તો અહીંયા છેદમાં એક્સ રહે છે, એટલે આને શું કહેવાય, એકના છેદમાં એક્સ કહેવાય, વત્તા આ બંને ઉડે છે ત્યારે મિત્રો ઉપર જે છે એક એક્સ રહેશે. તો જરાક વિચાર કરજો કે આ બંનેના ગુણાકાર કરો ત્યારે એક વચ્ચે મિત્રો આ મૂળ પદ જે છે ને એનો જન્મ થાય છે. બસ આટલું એક મગજમાં રાખવાનું છે ખાસ, બરાબર. તો જેથી કરીને તમને એક પ્રશ્ન જે છે મિત્રો નહીં ઉદ્ભવે. દાખલા તરીકે માનો કે પહેલાનું મૂલ્ય 7 છે, બીજા કાઉન્સનું મૂલ્ય જે છે એ 18 છે, પણ આ બંને જે છે ને એમાંથી એક તગડો જે છે મિત્રો બહાર એટલા માટે કરવાનો છે કે વાસ્તવમાં તો આ બચે છે, આ બચેલાનું મૂલ્ય 3 છે એ આપણે સામે મોકલીએ છીએ. તો આ જે છે ને બેનો ગુણાકાર એ એકવાર સમજવા જેવો ખાસ મિત્રો હતો. ઓકે, ચાલો જવાબ મિત્રો અહીંયા સિમ્પલ આપણે આપી શકીએ છીએ કે 8 × 7 = 56, છગડામાંથી તગડો ગયો એટલે 3 વાળો જવાબ છે, એટલે 123 જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ આપણે વિના સંકોચે મિત્રો કહી શકીએ છીએ. તો આની માટે બી ઓપ્શન ખરેખર સાચું છે, બરાબર. તો ખૂબ સરસ મજાનો દાખલો હતો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી બીજો દાખલો જે છે એ આપણે જરાક જોઈએ. તો અહીંયા x વત્તા 1/x³ બરાબર 3 આપેલા હોય, 5 આપેલા હોય, 4 આપેલા હોય, 7 કોઈ પણ આપેલા હોય, તો એમ કહે છે કે ભાઈ x⁻⁷ વત્તા 1/x⁷ જે છે એનો જવાબ આપણે કઈ રીતે લાવીએ. તો સૌથી પહેલા આવા જે 5 ઘાત હોય, 7 ઘાત હોય, ઓકવર્ડ જે છે એના માટે સિમ્પલ આ રીતે મિત્રો આપણે મગજની અંદર હોવું જોઈએ કે આ 7 ઘાત એટલે મિત્રો ક્યારે મળે. તો જુઓ તમે જરાક વિચાર કરો છો, 3 ઘાત અને 4 ઘાતનો સરવાળો છે કે નથી પહેલા વિચાર કરો. તો કે હા, x⁻⁷ એટલે આ 4 ને 3 7 જે છે મિત્રો થઈ જાય. તો એનો મતલબ એમ થયો કે તમારે ટાર્ગેટની અંદર ખરેખર મિત્રો ઘનવાળું જોઈએ અને 4 ઘાતવાળું જોઈએ, જે આપણે ભણેલા છીએ, બરાબર. તો આવી રીતે જાતે જે છે દાખલો જે છે એ ખરેખર બનાવવાનો હોય છે. ચાલો તો હવે મિત્રો આ કોન્સેપ્ટ પર આપણે જરાક ગણવાનું ચાલુ કરીએ તો આપણને આપણા ટાર્ગેટ ખબર છે 3 ઘાત અને મિત્રો 4 ઘાત. તો 3 ઘાત તો આમાંથી સીધી જે છે મિત્રો ડાયરેક્ટ જ નીકળશે, કેમ કે મૂળ વસ્તુ આપેલી છે. તો જુઓ તમે x⁻³ વત્તા 1/x⁻³ આ વસ્તુ જો તમારે લાવવી હોય તો બંને વત્તાવાળા છે એટલે તમારે શું કરવું પડે, માઇનસ વાળું લગાડી દો. તો n3 3n મુજબ કરશો તો તરત આનો જવાબ જે છે એ આવી જશે. અહીંયા આવશે 3 × 9 = 27 અને 27 માંથી 3 × 9 જાય તો અહીંયા 18 જે છે આપણને ઘનવાળાનું મૂલ્ય મળ્યું, બરોબર છે. ચાલો હવે આપણે શું કરવું પડશે, હજુ આપણો ટાર્ગેટ જે છે મિત્રો 4 ઘાત મેળવવો પડશે. તો x⁻⁴ જે છે એ લાવવી પડશે, પણ x⁻⁴ સીધી મળે છે તો કે ના, સીધી તો ક્યારેય મળતી નથી. આમાંથી સીધી નથી મળતી, આમાંથી સીધી 2 ઘાતું મળે, એટલે આમાંથી 2 ઘાત મળે. તો સૌથી પહેલું આપણે અહીંયા આ વિચારવું પડશે કે આ જે છે એની જરૂરિયાત પડશે કે x² વત્તા 1/x². આ જો મળી જાય તો 4 ઘાત જે છે મિત્રો ઇઝી છે, બરાબર. ચાલો બંને પ્લસની સ્થિતિની અંદર માઇનસ વાળું શોર્ટકટ લાગે છે. n² - 2 મુજબ જો આપણે કરીએ તો અહીંયા 3 તેરીને 9 માંથી મિત્રો બગડો જાય તો આનું મૂલ્ય જે છે આપણે 7 જે છે એ કહી શકીએ છીએ, બરાબર. હવે તમારો ટાર્ગેટ જે છે એ મિત્રો હવે પકડાય છે કે x⁻⁴ વત્તા 1/x⁻⁴ જે છે એનું ખરેખર મૂલ્ય કેટલું થાય. તો હવે તમારે એટલું જ વિચારવાનું છે, બમણાવાળો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, જોઈ લો તમે. જેમ આમાં તમે ચાલેલા હતા એમ આની અંદર ચાલશું. તો બંને પ્લસ છે એટલે સેમ શોર્ટકટ n² - 2 મુજબ આપણે કરી શકીએ છીએ, બરાબર. પણ હવે ફરક એટલો રહે, તમે આના પરથી આ લાવી રહ્યા છો, આના પરથી નથી લાવી રહ્યા, બરાબર. તો 7 જે છે એને મિત્રો આપણે લેવા પડે. એટલે એકવાર હું બતાવી દઉં તો 7² માંથી બગડો જે છે એ કાઢવો પડે. એટલે 49 માંથી 2 કાઢો તો આપણને 47 જે છે એ અહીંયા જોવા મળી રહ્યા છે, બરાબર. ચાલો હવે આપણા ટાર્ગેટ ઉપર વિચારીએ તો આપણો ટાર્ગેટ જે છે મિત્રો કેટલો હતો, 7 ઘાતનો હતો, બરાબર છે. તો અહીંયા x⁻⁷ છેદમાં મિત્રો x⁻⁷, બરાબર છે. તો આ ટાર્ગેટ તમારે જોતો હોય તો ખરેખર શું થશે આ ટાર્ગેટ, તો બરોબર ધ્યાન રાખજો, 3 ઘાત અને 4 ઘાત વાળાનો ગુણાકાર કરો એટલે ગુણાકારમાં ઘાતના સરવાળા થાય, એટલે 4 ને 3 7 ઘાત, એટલે આ વસ્તુ આવે. પણ એમાં એક મોટામાં મોટું ધ્યાન કયું રાખવાનું છે, તો સૌથી મોટું ધ્યાન એ રાખવાનું કે આને જ્યારે ગુણાકાર કરો છો ને ત્યારે મધ્યમ પદની અંદર બરોબર ધ્યાન રાખજો, એક x વત્તા 1/x 100% નીકળશે, વધશે. અને એના કારણે હું આ તગડો જે છે મિત્રો મૂકું છું. આ તગડાને કોઈ ગોખી ન નાખતા હું અહીંયા જે મૂકું છું ને x વત્તા 1/x ની કિંમત મૂકું છું. કાલ સવારે અહીંયા માનો કે સાતડો આપેલો હોય, મારે અહીંયા સાતડો બાદ કરવાનો, અહીંયા માનો કે ચોગડો આપે તો ચોગડો બાદ કરવાનો, જે વસ્તુ આપે એ બાદ કરવાની. એવું નથી કે આ શોર્ટકટમાં તગડો બાદ થાય છે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ચાલો ભાઈ જવાબ તમારો આવી ગયો. અહીંયા 18 ગુણ્યા તમારે થશે મિત્રો 47, બરાબર. અને આ જે છે એની કિંમત જે છે હું મૂકી દઉં છું, તો એની કિંમત આપણને રકમમાં 3 આપેલી છે, તો અહીંયા 3 જે છે એ મૂકી દઈએ. તો એકમ પદ્ધતિનો જરાક ઉપયોગ આપણે કરી લઈએ, કદાચ ટૂંકું પડી જાય તો 8 × 56 નો છગડો આવે છે અને છગડામાંથી તગડો બાદ થાય તો તગડાવાળો જવાબ કહી શકાય, બરાબર. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો કયો કહેવાય, 843 જે છે એ મિત્રો આનો વ્યાજબી જવાબ. તો આવી રીતે જ્યાં મોટી રકમ હશે ને ત્યાં આવી રીતે કાંઈક ને કાંઈક શોર્ટકટ મિત્રો લાગતું હશે, બરાબર. તો એકમ પદ્ધતિઓના લાભ જે છે એ મિત્રો આપણે લેવાના રહેશે. આગળ જોઈએ.
ચાલો ત્યાર પછી મિત્રો એક જબરજસ્ત દાખલો જોઈએ. તો જુઓ તમને અમે આપે છે 4 ઘાતો વાળું જે છે એનું મૂલ્ય તમને આપેલું છે અને તમારી પાસે 7 ઘાતનું માગેલું છે. તો 7 ઘાતનું તો તમને ક્યારે મળશે? તો એ તો આપણને ટાર્ગેટ ખબર છે કે જો 7 ઘાતનું તો મળી જાય કે x ની 3 ઘાત જે છે એ એક જરૂર પડે અને એક 4 ઘાત જરૂર પડે. તો 4 ને 3 7 ઘાત વાળું મળી જાય. તો એના માટે આ બે ટાર્ગેટ જે છે ને તમારે મિત્રો સોલ્વ કરવા પડે, બરોબર છે. પણ હવે પ્રશ્ન એ છે કે આખો દાખલો ઊંધો આપી દીધો છે જાણી જોઈને, એને અઘરો બનાવી નાખ્યો, બરોબર. બાકી ગયો ઘાતું ન હોત તો આપણે હમણાં ગણી નાખેલો જ છે. તો આવી રીતે ઘાતું વાળો આપેલો છે. તો હવે કઈ રીતે આના સોલ્યુશન કરવા, આમાંથી શું શું મિત્રો થઈ શકશે? ટાર્ગેટ તો આપણને ખ્યાલ છે 3 ઘાત ને 4 ઘાતે મારે પહોંચવું છે. તો હવે જો 4 ઘાત વાળું તો એટલા માટે આપી દીધું છે એટલે 4 ઘાતનો તો કોઈ પ્રશ્ન જ નથી. તમારો જે પ્રશ્ન છે ને મિત્રો આ પ્રશ્ન અટકેલો છે કે x ની 3 ઘાત અને 1/x ની 3 ઘાત આ જે છે ને આ મિત્રો લાવી નાખો તો તમારો જવાબ જે છે મિત્રો એકદમ ઈઝી જે છે એ બની જાય છે, બરાબર. આ લાવવા માટે શું કરવું પડે? તો કે મૂળ જોઈ, કયું જોઈ? આ મૂળ વસ્તુ જે છે ને મિત્રો હાજર કંઈક હોવી જોઈએ. તો મૂળ વસ્તુ આની અંદરથી બનાવતા મિત્રો આપણે બીજા ત્રીજા ભાગમાં શીખી ગયા ઊંધા દાખલાઓ, બરોબર છે. તો આની અંદરથી સૌથી પહેલા ઝટકે કયું નીકળે મિત્રો? એક ડગલું આગળ હાલે એટલે x નો વર્ગ જે છે એ સૌથી પહેલા મળી શકે આની અંદરથી, બરાબર. તો x નો વર્ગ લાવવો હોય તો જુઓ તમે, જો વર્ગવાળી મેથડને જરાક યાદ કરો કે બંને પ્લસની અંદર વર્ગવાળામાં શું કરતા હતા? તો કે ભાઈ વર્ગ કરતા હતા, બરાબર. n નો વર્ગ અને મિત્રો માઇનસ જે છે 2 કરતા હતા. તો એનું ઊંધું આવે અહીંયા વર્ગના બદલે શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે અને માઇનસના બદલે શું કરવું પડે? પ્લસ જે છે એ કરવું પડે. તો આવી રીતે કરો એટલે આનો જવાબ જે છે મિત્રો સિમ્પલ તમને મળી ગયો. ચાલો અહીંયા જરાક જોશો તો જો બધું સેટિંગમાં ગોઠવણી કમ્પ્લીટ જ હોય કે અહીંયા જે 2207 છે ને ભાઈ, આ 2207 ની અંદર માનો કે એક બગડો નાખી ગયો એટલે આનું જે છે એ મિત્રો શું બનશે? તો વર્ગમૂળની અંદર 2209 બનશે. કેટલું? 2209 જે છે એ આપણે કહી શકીએ. અને 2209 જે છે એ ખરેખર શું છે? તો કે એ 47 જે છે એનો વર્ગ જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો આવી રીતે સિમ્પલ શોર્ટકટ દ્વારા તમે લાવી શકો. વર્ગવાળું જે છે એ આપણને મળી ગયું છે. હવે આપણો ટાર્ગેટ શું છે? તો કે હજુ ઓરિજિનલ લાવવાનું બાકી છે, બરાબર. એટલે કે x વત્તા 1/x હજુ એક ડગલું જે છે એ પાછું ચાલવાનું છે, નીચે ઉતરવાનું છે. બંને પ્લસ છે એટલે શોર્ટકટ જે ચાલે છે એ જ મિત્રો આપણે વાપરવાની રહેશે કે n+2 જે છે એના મુજબ આપણે કરીએ તો સિમ્પલી આપણને મળી જશે. અને જે 47 છે એની અંદર 2 નો જો બધામાં 2 નો ગેપ જ હોય. 47 માં 2 નાખો એટલે કેટલા થાય? 49. તો એનું મૂલ્ય જે છે એ કેટલું આવે? 7 જે છે એ કહી શકાય. તો મૂળ રકમ જે છે ને એ સાતડાવાળી હતી. તો એમાંથી તમારે જે જોઈ તે બધી જ વસ્તુઓ મળે. તો હવે આપણે જે છે ને જે જોઈ છે એની અંદર એક ઘન જે છે ને એની જરૂરિયાત પડે છે. એટલે x નો ઘન પ્લસ 1/x નો ઘન જે છે આ મૂલ્યની જરૂર પડે, બરોબર. તો અહીં જુઓ વત્તા વાળા છે તો વત્તામાં આપણે ઘનની અંદર કયું શોર્ટકટ ચાલે છે? તો કે ભાઈ n નો ઘન ઓછા મિત્રો 3n જે છે એ વાપરી શકો. કેમ કે બંને પ્લસ હોય તો ઘનમાં માઇનસ આવે અને બંને માઇનસ હોય તો ઘનમાં પ્લસ આવે, બરાબર છે. ચાલો તો અહીંયા આનો થશે ઘન કરશું તો 343 મિત્રો થશે અને એમાંથી તમારે શું કરવું પડશે? 7 તેરીને 21 જે છે ને બાદ કરવા પડશે, બરાબર. એટલે અહીંયા આવશે, પાછળ માનો કે 2 આવશે, અહીંયા જુઓ તો અહીંયા પણ 2 આવશે, અહીંયા 3 આવશે. તો અહીંયા 322 જે છે આપણને મળી ગયા છે. હવે તમે તમારો ટાર્ગેટ જે છે ને એ મિત્રો હવે તમે લાવી શકો છો, બરાબર. ચાલો હવે એને માગેલું શું હતું? તો કે 7 ઘાત. અને 7 ઘાત એટલે કોણ થાય? તો કે 3 અને 4 નો ગુણાકાર, બરાબર. આવી રીતે જેની અંદર જે છે આપણે લાવવાનું રહેશે. તો હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 3 ઘાત જે છે એ આપણી ક્લિયર બેઠેલી છે. રકમમાં આપણી 4 ઘાત છે એ ક્લિયર બેઠેલી છે. તો આ બંને જે છે એનો ગુણાકાર કરવો પડે એટલે આવું કંઈક કરવું પડે. 2207 અને ગુણ્યા આ જે 3 ઘાત વાળાનો જવાબ કેટલો છે? જો મોટા આંકડા ડેન્જર આવવાના છે પણ જેટલા મોટા આવશે એની કંઈક સરળતા રસ્તો જે છે 100% હશે એની ગેરંટી છે. હવે આનો જ્યારે ગુણાકાર થાય છે, આ બંને પદનો જ્યારે ગુણાકાર થાય છે ત્યારે મધ્યમ પદની અંદર એક તમારી પાસે શું બચે છે? બરોબર ધ્યાન રાખજો. x વત્તા 1/x અહીંયા વધે છે. તો એ ખરેખર બાદ જે છે આપણે કરીએ છીએ દર વખતે. એટલે અત્યારે જો આનો સાતડો બાદ થયો જોઈ શકો છો, બરાબર. ચાલો તો આનો મિત્રો એકમ પદ્ધતિથી જ આપણે જવાબ જે છે એ સિમ્પલ આપવો પડે, બરાબર. તો આનો એકમ પદ્ધતિથી જવાબ આપવો હોય તો 7 દુ ને 14 એટલે ચોગડો થયો. 4 માંથી કોઈ દી 7 જાય નહીં તો 4 જે છે એને 14 બનાવો. તો 14 માંથી 7 જો જાય તો પાછળ જે છે ને એ મિત્રો સાતડો આવતો હોય એવો જવાબ આપણે પસંદ કરવો પડે, બરાબર છે. તો પાછળ સાતડાવાળો અહીંયા એક જવાબ છે. તો આનો ગુણાકાર ને બાદબાકી બધું પતાવતા આનો જવાબ શું આવશે મિત્રો? 71, 0, 64 અને 7. તો આવા પ્રકારનો જવાબ જે છે એ મિત્રો આનો ફાઇનલ કહી શકાય. તો કઈ રીતે લાવ્યા તમે જોયું? કોઈ ગુણાકાર નથી કર્યો પણ એકમ પદ્ધતિનો લાભ. કેમ કે ઓલરેડી આની અંદર લંબાઈ વધેલી હતી તો એવી જ રીતે સેટિંગ જે છે આપણને મોસ્ટ ઓફ આપેલા હોય. ઓકે, તો ખૂબ સરસ પેટર્ન હતી. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ કે વર્ગમાંથી આપણે ઘને પહોંચવું છે. આ બધા દાખલાઓ જુઓ તમે આખા ભાગમાં વિશિષ્ટ જ જોવા મળશે કેમ કે મૂળ આપણે બધું શીખી ગયેલા છે.
વર્ગમાંથી ઘને પહોંચવું તો ઘને મિત્રો ડાયરેક્ટ ન પહોંચાય, પણ આપણને બધાને ખબર છે કે આની ઊંધી પેટર્ન આપણે એકવાર લગાડીએ તો વર્ગમાંથી મૂળ સ્થિતિએ પહોંચી શકો છો, બરાબર. વર્ગ જે છે એમાંથી તમારે જો આ મૂળ ઓરિજિનલ x વત્તા 1/x ચાલુ હોય તો તમારો આ ઊંધો દાખલો છે, કેમ કે આવા દાખલા બહુ હતા કે જો x વત્તા 1/x નું મૂલ્ય આટલું આપેલું હોય તો આનું શોધો એ આપણે પ્લસ પ્લસ તરીકે મેળવેલું છે, તો એ વખતે આપણે શું કરીએ છીએ, n નો વર્ગ -2 કરીએ છીએ. તો અત્યારે એનું કરતાં ઊંધું આવે, વર્ગના બદલે વર્ગમૂળ અને મિત્રો શું કરવું પડે, +2 કરવું પડે. બસ આવી રીતે જે છે એ આપણે કરીએ તો સીધો જવાબ જે છે એ મળી જાય. આમાં 2 નાખો એટલે 25 થયા, અને 25 નું વર્ગમૂળ કેટલું થશે, 25 નું મિત્રો 5 થશે. અનુભવના અંતે મોઢે જવાબો પણ આપી શકાય હો. આ સંખ્યાઓ બધી એવી જ આપેલી હોય, કંઈક સેટિંગમાં જ આમાં +2 નાખો એટલે કંઈક વર્ગ જે છે એનું સેટિંગ જે છે એ થતું હોય, બરાબર. ઓરિજિનલ મળેલું છે તો એના પરથી એવો ઘનવાળું પણ લાવી શકાય છે, અને વત્તા છે એટલે બીજું કોઈ ટેન્શન છે નહીં. જો ઋણ પૂછેલું હોય તો એના દાખલા આપણે અગાઉ ગણાવેલા છે. ચાલો, બંને પ્લસની સ્થિતિ છે તો આપણે શું કરવું પડે, n નો ઘન -3n જે છે એ મિત્રો કરવું પડે. તો આના મુજબ આપણે કહી શકીએ કે અહીંયા 55 55 125 એટલે 125 - 5 તરીને 15 કરીએ તો આનો યોગ્ય જવાબ અંતિમ જે છે મિત્રો આમાંથી 15 જરા કાઢી નાખો એટલે 110 જે છે એ આપણે વિના સંકોચે કહી શકીએ, જે ઓપ્શન બી ની અંદર મિત્રો રહેલું છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો, ત્યાર પછીના ઉદાહરણમાં કહે છે કે ભાઈ તમારે 4 ઘાતમાંથી તમારે 3 ઘાતે જવું છે, બરાબર છે. તો કઈ રીતે લાવશું, તો આની અંદર ઊંધા ચાલો એટલે મૂળ સ્વરૂપ આનું મળે, બરાબર. આગળ જતા x પ્લસ વાળું મળે તો સૌથી પહેલાં આપણને અહીંયા શું મળી શકે છે, તો કે ભાઈ વર્ગ મળે. 4 ઘાત છે તો એનું અડધું મળે, બરાબર. એટલે કે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ જો તમારે જોતો હોય તો આ મિત્રો વર્ગવાળું જે છે એના બદલે વર્ગમૂળવાળી પદ્ધતિ થઈ ગઈ, બરાબર. તો આ વર્ગમૂળની પદ્ધતિની અંદર લગાડીએ તો જે n વર્ગ ખરેખર કાયદેસર ઓરિજિનલ જ્યારે દાખલો ગણતા હતા ત્યારે આની અંદર શું હોય, પ્લસ પ્લસ હોય તો આપણે માઇનસ લીધેલું હતું, તો અહીંયા પ્લસ જે છે મિત્રો આવશે. તો અહીંયા n વત્તા 2 વાળું લગાડશું તો આપણને ઇઝીલી જવાબ જે છે મિત્રો મળી જશે. તો આમાં +2 નાખી દો તો કેટલા થશે, 47 છે. તમને ખ્યાલ આવી ગયો છે, બધી ખબર પડી ગઈ, બહુ લાંબુ જે છે એ મિત્રો નથી કરતો. તો અહીંયા 47 માં 2 નાખો એટલે 49 થયા, અને એનું વર્ગમૂળ કેટલું થયું, 7 જે છે એ કહી શકાય છે, બરાબર છે. ચાલો, હવે રાઉન્ડ નંબર 2 ની અંદર આપણે જરાક ચર્ચા કરીએ. ઘને પહોંચવા માટે મૂળ સ્થિતિ જરૂરી છે, તો આપણે મૂળ સ્થિતિ લાવીએ કે x વત્તા 1/x આ એની મૂળ સ્થિતિ હોય, બરાબર છે. તો હજુ એક વખત જો તમે પ્લસની અંદર તમે પાછા જઈ રહ્યા છો તો વર્ગમૂળવાળી મેથડ જે છે એ લગાડો, અને બંને પ્લસ છે એટલે બીજું કંઈ વિચારતા નથી, n+2 ઉપરની જેમ લગાડી દઈએ. તો ચાલો, હવે તમારી માટે આ જે સાતડો જે છે ને એ મિત્રો આનો ટાર્ગેટ બની જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં 7 ની અંદર 2 નાખશો તો કેટલા થશે, 9 થશે, અને એનું વર્ગમૂળ કેટલું છે, 3 છે. તો આપણે 3 લઈ લીધા છે. હવે તમારે ટાર્ગેટે પહોંચી શકો છો કે ઓરિજિનલ આપેલું છે તો એના ઘનવાળામાં શું થતું હોય, તો પહેલાં નિશાનીઓ જરાક વિચાર કરી લો. તો બંને પ્લસ છે તો બંને પ્લસમાં માઇનસ વાળું હોય, બરાબર. તો n નો ઘન -3n જે છે એ આપણે લગાડી શકીએ. તો અહીંયા સિમ્પલ જવાબ આપી શકાય કે 3 તેરી 9 તેરીને 27 મિત્રો આ થયા, અને 3 તેરીને 9 આ થયા, એટલે આનો જવાબ કેટલો આવશે, 18. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી ની અંદર ખરેખર સાચો છે. ગમે તેવા ઊંધા હવડા બધાય પૂછી શકે, કેમ કે એના માટે જ આપણે અગાઉના ભાગ જે છે એ મૂકેલા છે, બરાબર. બાકી એક જ ભાગ મૂકેલો હોય અડધી કલાકનો તો એની અંદર અધૂરું જ્ઞાન જે છે એ મિત્રો 100% રહી જાય, કેમ કે આટલા ભાગ બનાવ્યા ત્યારે મિત્રો આનો કમ્પ્લીટ કોર્સ જે છે એ તમામ પ્રકારની વેરાયટીવાળો પૂરો થયેલો છે, બરાબર છે. આગળ જોઈએ. ચાલો, આ પણ મિત્રો એક ખૂબ સરસ દાખલો છે. એક આવો દાખલો અગાઉ ગણવામાં આવેલો હતો કે કોઈ વસ્તુ આપેલી છે અને એમાંથી x શોધવો છે, બરાબર છે. તો સૌ પહેલાં આની અંદરથી x, અહીંયા તો એને 2x માંગ્યું છે, ભલે 2x એટલે બમણા, એક આગળ બગડો ન હોય છેલ્લે લગાડી દઈશું, બરાબર છે. તો આમાંથી x કઈ રીતે મળશે, તો સૌથી પહેલાં ડાયરેક્ટ x નો મળે, આની અંદરથી પહેલાં વર્ગવાળું લાવો. તો x² વત્તા 1/x નો વર્ગ ઊંધા ચાલવાનું છે, બરાબર છે. ઊંધા ચાલો છો, જો હવડા ચાલતા હોય ને તો આ પ્લસની અંદર માઇનસ શોર્ટકટ લાગતી હોય, પણ ઊંધા ચાલો છો માટે મિત્રો વર્ગના બદલે વર્ગમૂળ આવશે, અને n+2 જે છે મિત્રો આની અંદર કરી શકાય આપણે, બરાબર. કેમ કે બંને પ્લસમાં હવડામાં માઇનસ છે તો ઊંધામાં પ્લસ જે છે એ હોવું જોઈએ. આવી રીતે આપણે લોજિક લગાડીએ છીએ. તો અહીંયા મિત્રો 14 માં 2 નાખી દો તો ખરેખર કેટલા થયા, 16 થયા, અને 16 નું વર્ગમૂળ કેટલું છે, 4 જે છે એ કહી શકાય છે, બરાબર. હજુ તમારે એક સ્ટેપ ચાલવું પડશે. શા માટે, તો કે આવા કોઈ ઝુમખામાંથી x શોધવો હોય ને ત્યારે એનો ટાર્ગેટ ખરેખર આવો હોય કે એક મિત્રો ઓરિજિનલ પ્લસ ને ઓરિજિનલ માઇનસ મળે તો બેની બાદબાકીઓ કરો એટલે આ મળતું હતું, બરાબર. તો આની અંદરથી તમારે મૂળ જે છે એ લાવવું પડશે કે x + 1/x, બરાબર. એટલે હજુ એક વખત આને આ શોર્ટકટ આપણે વાપરી નાખીએ તો એક સ્ટેપ હજુ આપણે નીચે જે છે ઉતરી શકીએ, બરાબર. ચાલો, તો અહીંયા મિત્રો 4 ને 2 6 થશે, એટલે અહીંયા વર્ગમૂળમાં કેટલા આવશે, 6 જે છે મિત્રો અહીંયા ફાઇનલ રહેશે. ઓકે, ચાલો
હવે આપણે જાણીએ છીએ કે આવું પ્લસ આપેલું હોય તો માઇનસ મળે છે અને માઇનસ આપેલું હોય તો પ્લસ મળે છે, બરાબર. એનો એક સરસ મજાનો ભાગ આપણે શીખવાડેલો છે. તો આપણે હવે આની અંદરથી મિત્રો માઇનસ વાળું લાવવું છે, તો માઇનસ વાળું લાવવું હોય તો આ શોર્ટકટ લગાડી લેતી યાદ કરજો, x વર્ગ માઇનસ 4 વાળી. જો આવું પ્લસ વાળું લાવવું હોય તો અહીંયા પ્લસ લગાડતા હતા, બરાબર. એટલે ઓરિજિનલમાંથી ઓરિજિનલ વર્ગ વગરનાની શોર્ટકટ જે છે મિત્રો આવા પ્રકારની મેં તમને આપેલી છે, જેમાં વર્ગવાળી શોર્ટકટ છે એ રીતે. ઓકે, ચાલો તો ભાઈ આનો જવાબ આપણે આપી દઈએ. તો આની માટે તમારો n આ ગણાય છે, એટલે વર્ગમૂળની અંદર વર્ગમૂળ 6 નો વર્ગ કરો એટલે ઓરિજિનલ છગડો થયો અને છગડામાંથી એક ચોગડો જશે, બરાબર. તો આનો જવાબ જે છે કેટલો આવશે? 2 જે છે આપણે કહી શકીએ છીએ. હવે તમે તમારા ટાર્ગેટે પહોંચી શકો છો. કેવી રીતે? કે તમારે x શોધવો છે, તો જ્યાં સુધી વર્ગ વગરની સ્થિતિ ન આવે ને ત્યાં સુધી x ન મળે. હવે તમારો x જે છે ને મિત્રો મળી ગયો. અહીંયા તમે આમ લાઈન દોરી નાખો તો આ જો બંને જે છે એ સિમ્પલ સમીકરણો છે, આની અંદરથી તમે આ જે છે મિત્રો અહીંયા ઉડી જાય છે, જોઈ શકો છો. આ જે છે એ બંને મિત્રો અહીંથી વિરુદ્ધ હોવાના કારણે ઉડી જાય છે. તો આનો ફાઇનલ જે છે ને અહીંયા 2x મળ્યો. તમે જુઓ સીધો 2x મળી ગયો. x વત્તા x એટલે 2x. અહીંયા પૂરું થઈ ગયું. બરાબરના બરાબર કરો. સામે તમને શું મળ્યું? એક જરાક આપણી ભૂલ હતી ભાઈ, વર્ગમૂળ તો ઉપર જીવે છે એ આપણે અહીંયા બતાવવું પડે, બરાબર. આ જે છે એ મેં નહોતું બતાવેલું ઉતાવળમાં. ચાલો તો અહીંયા તમારો જવાબ જે છે એ આવી ગયો, વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2. તો આ જ આપણો જવાબ હતો, કેમ કે અહીંયા 2x તો મળી ગયેલા છે. તો અહીંયા મિત્રો આપણે પેટી જે છે એને પેક કરી દઈએ. તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ પહેલું ખરેખર સાચું કહી શકાય. જો ખૂબ સરસ મજાની પેટર્ન હતી, ગમે એવું આપેલું હોય એમાંથી આપણે x જે છે એ બારો કાઢી નાખ્યો છે, બરાબર. તો x જે છે એ 100% આવી પોઝિશનની અંદર મિત્રો મળે છે. આપણે અગાઉ જે છે એ શરૂઆતની અંદર જોઈ લીધેલા આવા દાખલાઓ જે છે ગણાય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 7મો દાખલો જોઈએ. મિત્રો આ પણ CCE ની અંદર પૂછેલો છે. જે મિત્રો પરીક્ષા આપેલી છે ને આ બધી રકમો નજરમાં હશે, બરાબર છે. મોસ્ટ ઓફ દાખલાઓ બધા પૂછેલા જ આપણે લીધા છે. તો જુઓ p⁴ બરાબર તમને 43 54 આપેલું છે ને -1/p⁴. તો આટલા અનુભવ પરથી એ તો ખબર પડી ગયું કે આને આ બધું ફેરવીને મૂકેલું છે. આ કોઈ અઘરી વાત નથી. આ p⁴ ને મારી બાજુ લાવો એટલે શું છે? +1/p⁴ છે. અને બરાબર મિત્રો આને અહીંયા રાખો તો આ શું છે? 43 54 જે છે આમ કહી શકાય. સૌથી પહેલા તો આ રકમ જે છે આ પોતે આપેલી છે, પહેલા સ્વીકારતા શીખી જાઓ. 4 માંથી તમારે -3 પહોંચવું છે. જો +3 હોત તો ક્યાંય પાછું વળીને જોવાનું જ નહોતું, બરાબર. તો આમાંથી 2 ઘાત મળત, મૂળ ઘાત મળત ને 3 ઘાત મળત. દાખલો જે છે એ પૂરો થઈ ગયો. પણ મેં પહેલા જ કીધું છે કે માગેલમાં જ્યારે માઇનસ હોય ને ત્યારે મિત્રો ખાસ થોડોક વિચાર જે છે એ કરવો પડે છે, બરાબર. તો સૌથી પહેલા આની અંદરથી શું મળશે? તો પહેલા સ્ટેપે મિત્રો વર્ગ મળે, બરાબર. તો અહીંયા p² વત્તા 1/, મિત્રો p². આ જે છે એ જો તમારે લાવવો હોય તો સિમ્પલી આનું શોર્ટકટ જે છે એ આપણે કીધેલું છે. તમે અત્યારે આની અંદર ઊંધા વત્તામાં ઊંધા ચાલો છો એટલે n+2 વાળું જે છે એ શોર્ટકટ આની અંદર લગાડી શકાય, બરાબર. તો જોઈ શકો છો કે ભાઈ આ વસ્તુ જે છે એની અંદર તમે બગડો નાખી દો એટલે આ ખરેખર કેટલા થયા ખબર છે? 43 56 થશે. અને 43 56 એટલે એનું વર્ગમૂળ જે છે ને મિત્રો 66 જે છે એનું વર્ગમૂળ કહેવાય. થોડાક વર્ગને વર્ગમૂળ પાકા કરવા પડે, એ ક્યાંક આમાં જરૂર પડે. પણ એ ગેરંટી હોય કે આવો આંકડો આપે છે તો એનું વર્ગમૂળ એક ચોક્કસ હશે ખરું, બરાબર. એ ક્લિયર થઈ ગયું. ચાલો હવે આના ઉપરથી તમે મૂળ વસ્તુ એ લાવી શકો છો. મૂળમાં તમારી પાસે 2 ઓપ્શન છે. જો આ પણ મળે કે p+1/p, એક આ મળે અને એક ખાસ ધ્યાન રાખજો p+1/p, એક આ મળે. હવે તમારી પાસે આ બંને મળી શકે એમ, પણ તમારે શું લાવવું એ બેટર છે. તો જુઓ ઘનની અંદર બંને માઇનસની શોર્ટકટ આપણા ખીચામાં છે, બરાબર. પણ પ્લસ વાળું જો લાવ્યા તો પાછા ડખે ચડવાની શક્યતા. એટલે માઇનસ વાળું લાવવામાં ખૂબ મજા છે. તો અત્યારે આપણો ટાર્ગેટ જે છે એની અંદર આવું કરીએ કે p-1/p આવે તો આપણે ઘનનું જે છે ઇઝીલી મેળવી શકીએ છીએ. આનો હવડો દાખલો ગણતા હોય તો n² જે છે n²+2 મુજબ લાવી શકાય. પણ આપણે ઊંધો ગણીએ છીએ માટે મિત્રો વર્ગના બદલે વર્ગમૂળ અને પ્લસના બદલે -2 દ્વારા આપણે જવાબ જે છે મિત્રો આનો લાવવાનો રહેશે. તો અહીંયા સિમ્પલી આપણે કહી શકીએ છીએ કે જે 66 છે એમાંથી એક બગડો જો કાઢીએ તો આપણને એકદમ સરસ મજાના 64 મળે. 64 જે છે એ સરસ મજાનું એનું આઠડો જે છે વર્ગમૂળ પણ ધરાવે છે. ઓકે, ચાલો હવે તમે તમારું જે જોતું છે એ મળી જાય કે p⁴ માઇનસ વાળો જે છે મિત્રો એ p⁴. તો આનું મૂલ્ય કેટલું હશે? તો ઘનની અંદર બંને માઇનસ હોય તો પ્લસ વાળું શોર્ટકટ લાગે છે. તો n³ વત્તા 3n લગાડી દઈશું. તો અહીંયા સિમ્પલી આપણે જવાબ આપી શકીએ છીએ કે તમારા મૂળની અંદર આઠડો છે તો આઠડાનો ઘન જે છે એની જરૂરિયાત પડશે. 8ના ઘનની જરૂરિયાત પડશે વત્તા મિત્રો 3 × 8 એટલે 8 તેરીને 24 થશે. તો આનો ઘન જે છે મિત્રો 512 કરીએ અને 8 તેરીને 24 જે છે અહીંયા લઈ લઈએ. તો અહીંયા આનો ફાઇનલ અને આખરી જવાબ જે છે એ કેટલો કહી શકાય? 30 ને 36. એટલે આનો જવાબ જે છે મિત્રો 536 છે ને એ મિત્રો આનો વ્યાજબી જવાબ કહી શકાય. એટલે ઓપ્શન બી ની અંદર આનો સાચો જવાબ રહેલો છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો 8મા દાખલાની અંદર જરાક જોઈએ. પહેલા પેટર્નને ઓળખીએ આપણે. તો
તો અહીંયા વર્ગમાંથી તમારે ઘને જવું છે, માગેલો માઇનસ છે. જો આ માઇનસ ત્યારે જ મળે કે આનું મૂળ સ્વરૂપ માઇનસમાં હોય ને તો આપણી પાસે શોર્ટકટ જે છે એ મિત્રો બંનેની છે, બરાબર. કે બંને માઇનસ હોય તો એની શોર્ટકટ પ્લસવાળી છે, બંને પ્લસ હોય તો એની શોર્ટકટ માઇનસવાળી છે, બરાબર. એટલે આપણો ટાર્ગેટ જે છે ને એ માઇનસવાળો મિત્રો હોવો જોઈએ. તો સૌથી પહેલાં આની અંદરથી શું મળે, તો આમાંથી તો બંને મળે. જો આઈ મળે a પ્લસ 1/a મળે, અથવા તો આ ન જોતું હોય તો a પ્લસ એટલે a માઇનસ વાળું પણ મળી જાય, બરાબર. અહીંયા શું મળી જાય, a માઇનસ 1/a. આપણો ટાર્ગેટ અત્યારે આ છે. હા, આ મળી શકે ખરું, પણ આ અત્યારે મિત્રો વાપરવાની અંદર લેવાય નહીં તો દાખલો અઘરો બની જાય. તો આવું જે છે એ મિત્રો તમને અનુભવ અને પ્રેક્ટિસના અંતે જે છે આ નક્કી કરી શકો છો. તો મારે અત્યારે આની અંદરથી સિમ્પલ શું લાવવું પડે, a માઇનસ 1/a એટલે એકવાર ઊંધું ચાલવું પડે. તો આ દાખલાને પહેલાં ભૂલી ગયા હોય તો હવળી તરીકે યાદ કરવાનો કે માનો કે ઓરિજિનલ રકમ તમને માઇનસ વાળી આપેલી છે અને વર્ગમાં વત્તાવાળી માગેલી છે. તો ત્યારે તમે શું કરતા હતા, તો આ કન્ડિશનમાં આપણને બધાને ખબર છે કે ડબલ પ્લસ વખતે જ ખરેખર માઇનસ જે છે એ આવતું હોય. અન્ય જે સ્થિતિઓ જે છે, અન્ય સ્થિતિઓ વર્ગની અંદર ત્યાં આપણે પ્લસવાળું વાપરતા હોઈએ છીએ. આ આપણે મૂળ જે છે ને એની આ રીતે ખબર હતી, પણ તમે અત્યારે ઊંધું ગણી રહ્યા છો. તો ઊંધા ગણતા હોય તો વર્ગ નહીં પણ વર્ગમૂળવાળું આવશે. અને હવડામાં જો આ પ્લસ આવતું હોય તો આની અંદર મિત્રો માઇનસવાળું આવે, બરાબર. અથવા અહીંથી જોઈ લેવાનું, અહીંયા નજીકમાં વિચાર કરી લેવાનું. ક્યારેક ભૂલી ગયા હોય ને તો આમાંથી બગડો કાઢતા પૂર્ણ વર્ગ બને છે, બગડો નાખતા પૂર્ણ વર્ગ બને છે. આવું નાનકડી એવી હિન્ટ જે છે ને ક્યારેક મેળવતું જે છે મિત્રો આમાં રહેવાય, બરાબર. તો અહીંયા -2 જે છે એ યોગ્ય છે. તો ચાલો આનો જવાબ મિત્રો આવી ગયો કે ભાઈ જે આ 51 છે એમાંથી બગડો 1 કાઢવાનો છે એટલે અહીંયા શું આવશે, 49 આવશે, બરાબર. અને 49 એટલે શું કહેવાય, સાતડો જે છે એ કહી શકાય. ચાલો હવે તમારે એક જ ઝાટકે સીધો જવાબ છે, કેમ કે બીજું કંઈ બહુ લાંબુ માંગ્યું નથી. તો એનો ઘન માઇનસ 1/a એનો ઘન, આનું મૂલ્ય મિત્રો કેટલું હશે. બંને માઇનસની કન્ડિશન હોય ત્યારે આપણી પાસે ખ્યાલ છે કે ભાઈ બંને માઇનસમાં પ્લસવાળું વાપરવું પડે, એટલે આ સૂત્ર જે છે એ વાપરવું પડે, બરાબર. ચાલો આનો જવાબ આપી દઈએ. તો અહીંયા 7 જે છે એનો ઘન કરશો તો આમ તો 343 થશે અને વત્તા 7 તેરીને કેટલા થશે, 21. તો 3 ને 1 ચોગડાવાળો જવાબ છે. એટલે આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો શું આપી શકાય, 364 જે છે, એટલે કે ઓપ્શન બી ખરેખર સાચું કહી શકાય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો એક વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ મિત્રો આપણે અહીંયા લઈએ. તો એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા x વત્તા 1/x બરાબર જ્યારે પણ બગડો કિંમત આપવામાં આવે છે ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બગડા માટે એક વિશિષ્ટ દાખલો બને છે. આની કિંમત જો તમને 2 આપેલી હોય તો તમારી પાસે કોઈ પણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી કોઈ પણ વસ્તુ માગી શકે. એ તો મેં સારું મૂક્યું છે, બાકી આ પણ માગી શકે ખરા, બરોબર, યાદ રાખજો. અને આનું માઇનસ વાળું વર્ઝન પણ માગી શકે, આ પ્લસ માગે કે માઇનસ માગે, કોઈ પણ માગે. મૂળ ખેલ જે છે ને, મૂળ ખેલ આની ઉપર છે, આના ઉપર જે છે મિત્રો મૂળ ખેલ રહેલો છે. તો જ્યારે પણ તમને +2 આપે ને ત્યારે બરોબર ધ્યાન રાખજો, કોઈ જ ખોટા મગજમાં લોજિક કે કાંઈ દોડાવવાની જરૂરિયાત નથી. આમાં ઘણું બધું થઈ શકે, તમારી પાસે ઘણી બધી મેથડો અત્યાર સુધીમાં આવી ગઈ છે, બરાબર. આમાં તમારે x જોતો હોય તો મળી શકે. ઘણા બુદ્ધિજીવો આમ કહે છે કે આપણી પાસે આ મેથડ છે ને, શું આ રહી આપણી પાસે મેથડ, આ પ્લસ વાળી હોય તો માઇનસ વાળી મળે, ને બેની કરી નાખો બાદ બાકી એટલે x મળે, x નું મૂલ્ય અહીંયા લગાડી દો. એ બધું સાચું, પણ એટલું બધું લાંબુ નથી જવાનું. આ એક જ પોઝિશન એવી છે, આ એવું કહે છે કે આ ભાગનો સરવાળો કરો તો એ બગડો થાય છે. તો આ ભાગનો સરવાળો કરો તો બગડો થાય છે. તો અહીંયા એક ગેરંટી ફાઇનલ આ એકડા માટે જ એક એવી ગેરંટી છે કે જો અહીંયા તમે એકડો મૂકીને ટ્રાય કરી જુઓ, અહીંયા તમે એકડાની એપ્લાય કરીને ટ્રાય કરી જુઓ તો અહીંયા 1 થયા, વત્તા મિત્રો 1/છેદમાં કેટલા થયા, 1 થયા. તો આ બંનેના સાદુરૂપ જો તમે આપો તો કેટલા થશે, 1 + 1 થશે, એટલે કેટલા થાય છે, 2 થાય છે. તો આનો મતલબ એમ કે આની આ એક સરસ મજાની કન્ડિશન યાદ રાખજો કે જ્યારે પણ x + 1/x બરાબર જો બગડો આપેલો હોય તો એના તમામના જે જવાબો મળે છે ને ભાઈ, એ તમામના જવાબો જે છે મિત્રો સમાન મળે છે. આ ખાસ યાદ રાખજો, વત્તા હોય ત્યારે, બરાબર છે. માઇનસ હોય તો પણ એની રીતે માઇનસમાં જવાબો મળતા હોય છે. એટલે આવા કોઈ પણ દાખલા માટે હવે આપણે સમજી ગયા કે અહીંયા એકડાની ગમે એટલી ઘાત કદાચ કરીએ આ તો લખીએ છીએ, બરાબર. તો એનો કોઈ મતલબ જે છે મિત્રો ક્યારેય રહેતો નથી. તો આ એકડાની 57 કરો તોય ભલે જે પણ કાંઈ કરો તે, તો અહીંયા 1 + 1 અને આનું મૂલ્ય જે છે મિત્રો કેટલું આવે છે, 2 જે છે એ કહી શકાય. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવે છે, બગડો આવે છે. હવે અહીંયા ગમે એટલી ઘાત આપી હોય તો બેનો સરવાળો 1 જ થાય, એટલે આનો જવાબ 2 આવે એની ગેરંટી છે, બરાબર. એટલે આવા પ્રકારના દાખલામાં કદાચ આપણને આ પૂછી નાખે તો આપણે એવું વિચારીએ કે આ તો જો આપણો મૂળ દાખલો છે, મૂળ નથી ભાઈ, બગડો છે. તો અહીંયા તમે 1 મૂકીને કલ્પના કરી લો, 2 જ જવાબ આવશે, એની ગેરંટી છે, બરાબર છે. 3 ઘાત હોય, 5 ઘાત હોય, 25 ઘાત હોય, ગમે તે ઘાતવાળો હોય, મૂળ કોન્સેપ્ટ અહીંથી વિચારવાનો, બગડાવાળો પૂછેલો છે, વત્તા સરવાળો જે છે એ 2 પૂછેલો છે. તો x નું મૂલ્ય એકડો જે છે મિત્રો કામ કરે છે, એની ગેરંટી છે, બરાબર છે. આગળ જોઈએ.
ચાલો ત્યાર પછીનો ખૂબ સરસ મજાનો દાખલો, જે બગડાવાળો કોન્સેપ્ટ મેં શીખવાડ્યો ને એ એટલા માટે શીખવાડેલો હતો કે જરાક વિચાર કરજો કે આવી ક્યાંય પેટર્ન આપણે ભણાવી નથી કે જેની ઘાતો અલગ અલગ હોય. હા, સમાન ઘાત હોય અને ગમે એવડી ઘાત હોય તો ચાલે, પણ અલગ અલગ ઘાતનો તો આ ટોપિકમાં ક્યાંય કોન્સેપ્ટ નથી આવ્યો, છતાં એને અલગ અલગ ઘાત પૂછેલી છે. તો એનો મતલબ એવો કે એના સોલ્યુશન લાવવા હોય તો સિમ્પલ તમે આ વસ્તુ વિચારો તો જો k પ્લસ 1/k બરાબર તમને કેટલા આપ્યા છે -2. એટલે -2 હોય કે +2 હોય, બગડાવાળો કોન્સેપ્ટ લાગે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ત્યારે એની અંદરથી સીધો સિમ્પલ જે છે ને મિત્રો x હોય k હોય એનું મૂલ્ય તમે લાવી શકો છો. તો હું એમ કહું છું કે આ k જે છે ને એ k જે છે એ ખરેખર અમે -1 તરીકે હોવો જોઈએ. તમે કલ્પના કરી અને મગજમાં વિચાર કરવો જોઈએ. આને ખાલી ટ્રાય કરો તો જો આ -1 બરાબર, પછી વત્તા 1/-1 બરાબર, આવું જરાક વિચાર કરી લો તો અહીંયા મળે છે -1 અને મિત્રો -1 એટલે આનો જવાબ શું આવે છે -2 બરાબર. એટલે કેનું મૂલ્ય -1 છે તો જ આ -2 જે છે આપણને મળી રહ્યું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે કેનું મૂલ્ય જે છે આપણને મળી ગયું -1 તરીકે. અહીંયા ગમે તે મૂકી દો, આ અહીંયા ઘાતું જે છે ને એને કેલ્ક્યુલેશન ખાસ સાચું રાખજો. અહીંયા 11 ઘાત છે એટલે કે એકી ઘાત છે, કેમ કે એકી બેકી ઘાત ઉપરથી નિશાનીઓ જે છે મિત્રો બદલાતી હોય છે બરાબર. તો આનો જે જવાબ આવે આપણે વિચારીએ, એકી ઘાત છે તો મિત્રો -1 રહેશે. અહીંયા બેકી ઘાત છે તો એ પ્લસ થઈ ગયું બરાબર, તો એ પ્લસ થઈ ગયું એટલે અહીંયા કોઈ રહેતું નથી. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 0 તરીકે આપણે લઈશું બરાબર. તો અહીંયા ઘાત પર ખાસ એકડાની અસર જે છે એ મિત્રો થશે, પણ આપણો +2 વાળો હોય અને આવો સિમ્પલ કોન્સેપ્ટ હોય તો +2 વાળામાં મિત્રો મોસ્ટ ઓફ દાખલાઓ જે છે એની અંદર રહેશે. પરંતુ જો આવી રીતે થતું હોય તો એમાં ઘાતના જે નિયમો જે છે એના મુજબ નિશાનીઓ આપણે જોવી પડે. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આ ત્રીજો દાખલો જોઈએ તો એ પણ બગડાનો ખેલ દર્શાવે છે કે x પ્લસ 1/x એનું જો -2 મૂલ્ય હોય તો તમારી પાસે કોઈ પણ વસ્તુ માગી શકે. સૌથી પહેલો કોન્સેપ્ટ અહીંથી પકડો કે આ -2 કઈ કન્ડિશનમાં થાય, તો આ એક જ કન્ડિશનની અંદર થાય કે x બરાબર -1 મૂલ્ય જે છે એની આપણે જો કલ્પના કરીએ તો અહીંયા -1 ને -1 એટલે -2 જે છે થઈ ગયું. તો x નું મૂલ્ય -1 ચાલે છે, માટે આ લોકો આવું પૂછે છે. તો હવે તમે સીધો જવાબ આપશો, પણ ઘાતના નિયમો જે છે એને ખાસ વાપરશો બરાબર. તો અહીંયા માઇનસ ને અહીંયા 17 ઘાત કરીએ, પછી વત્તા મિત્રો -1 મૂકી અને એની આપણે -17 ઘાત આપેલી છે, વત્તા મિત્રો અહીંયા -1 જે છે એની એને ઓરિજિનલ 12 ઘાત આપી છે અને વત્તા -1 ની એને -12 ઘાત આપેલી છે બરાબર. આવી રીતના બે કોન્સેપ્ટ આપેલા છે. હવે જે માઇનસ ઘાત છે એને હું જરાક અહીંયા બાજુમાં તમને સમજાવી દઉં કે ખરેખર આ x ની -17 નો મતલબ આવો થયો કે 1/, મિત્રો x ની 17 ઘાત છે બરાબર. તો આવું સ્વરૂપ લખ્યું હોત તોય પણ કંઈ વાંધો મને મિત્રો નહોતો, એટલે નો ખ્યાલ આવે તો આપણે સમજાવી દઈશું. તો અહીંયા મિત્રો આવશે -1 આવશે અને આ અમે સમજી ગયા કે આને આખાને 1/માં લઈ જાઓ તો આની ધન 17 ઘાત છે. તો 17 ઘાત એટલે એકી ખરેખર કહેવાય, એટલે એની અંદર પણ મિત્રો -1 જ જે છે મિત્રો નીકળવાનું છે, એની ગેરંટી છે બરાબર. ચાલો હવે આ જે છે બેકી ઘાત છે, તો બેકી ઘાત માટે મિત્રો આ ધન ઘાત જે છે એ થઈ જશે. આ જે છે મિત્રો પાછી બેકી ઘાત છે એટલે 1/12 ઘાત છે, તો એ આ જે માઇનસ છે એને પ્લસ બનાવશે. અહીંયા મિત્રો +1 જે છે એ યોગ્ય છે, તો 2 વખત માઇનસ ને 2 વખત મિત્રો પ્લસ, તો આનો યોગ્ય જવાબ જે છે એ કયો કહી શકાય, તો કે 0 જે છે મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી ઓપ્શન ડી ખરેખર સાચું છે. તો ખૂબ સરસ મજાની પેટર્ન હતી. માઇનસમાં ન સમજાતું હોય તો જો અહીંયા મેં બતાવેલું છે એના પર આપણે વિચાર કરી શકીએ છીએ બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો સરસ મજાનો અહીંયા 12મો દાખલો આપેલો છે કે x પ્લસ 1/x એનું મૂલ્ય જો 8 આપેલું હોય તો તમારી પાસે આવું ઝુમખું માગેલું છે. હવે તમને ખ્યાલ છે કે તમે આ બધું લાવતા શીખી ગયા, પણ એવું તમને આપેલું નથી. આવું જો ક્યાંક આપેલું હોત, વર્ગવાળું હોય કે કોઈ ઘનવાળું હોય, 4 ઘાતવાળું હોય, ગમે તે ટૂંકમાં આવા પ્રકારનું દોઢવાળું જે છે એ આપેલું હોય, એક આખું ને એક અધૂરું, તો એના જવાબો જે છે આપણે લાવતા આ ટોપિકમાં શીખી ગયા. તો ઘણી વખત મિત્રો એને ફેરવી અને ગોળ ગોળ આવા પ્રકારનું પણ પૂછવાની મિત્રો પૂરી સંભાવનાઓ રહેલી છે. અહીંયા તમે બંને બાજુ વિચાર કરો તો અહીંયા મિત્રો તમે x વડે બધાને ભાગી નાખો બરાબર. x વડે બધાને ભાગો તો કાંઈક નવું જે છે એ થવાની પૂરી જે છે મિત્રો સંભાવના રહેલી છે. આને મિત્રો x વડે ભાગો તો એટલે ઓરિજિનલ 5 નીકળે બરાબર, એ બધાને ખ્યાલ છે. આ x² ને x વડે ભાગો એટલે માત્ર x જ બચે, વત્તા આને તમે x વડે ભાગો તો 1/x થઈ જાય, ઓછા આને x વડે ભાગો તો અહીંયા માત્ર છગડો જે છે એ જ બચે. તો હવે તમારો ટાર્ગેટ બચશે કે ભાઈ આવા પ્રકારનું કાંઈક મળે છે ને આને આપણે લાવી શકીએ છીએ, બાકી તો બે સંખ્યા એવું છે. તો આ વસ્તુ જે છે ને આ મિત્રો તમારી પાસે માગેલું હતું, તો આવી રીતે ફેરવીને પૂછી શકે છે. તો આનું મૂલ્ય જે છે તો તમને રોકડું આપેલું છે, તો આમાં તો કાંઈ ગણવાની કાંઈ જરૂરિયાત કે કાંઈ રહેલું જ નથી, જોઈ શકો છો. આનું મૂલ્ય મિત્રો આંકડા તરીકે છે, તો 8 - 6 કરી નાખો
તો ઉર્ફે આને શું કહેવાય 5ના અડધા કહેવાય અને 5ના અડધા એટલે શું કહેવાય મિત્રો 2.5 જે છે યોગ્ય છે તો આવી રીતે જો નાનકડો એવો કોન્સેપ્ટ હતો પણ ખૂબ સરસ મજાનો હતો તો અઢી જવાબ જે છે આનો યોગ્ય છે તો ઘણી વખત આવું રિપેરિંગ કામ કરવાથી જવાબો જે છે આવતા હોય આગળ જોઈએ ચાલો આજનો મિત્રો અંતિમ અને છેલ્લો દાખલો જોઈએ તો 13મો દાખલો જે છે એની અંદર જુઓ કે x + 1/x બરાબર તમને 5 આપેલું છે પણ તમારો ટાર્ગેટ જે છે ને એ મિત્રો આખો ગૂંચવાડાવાળો છે બરાબર તો આની અંદરથી તમને ખ્યાલ છે કે બધા વર્ગવાળા 3 ઘાતવાળા 4 ઘાતવાળા એ બધા જ તમે લાવી શકો છો પણ આવા પ્રકારનું જ્યારે હોય ત્યારે આપણે શું કરી શકીએ આ તો આમાંથી જો ટપ્પા ન પડતા હોય તો જો આમાંથી x નું સારું મૂલ્ય મળી જતું હોય બરાબર તો એ પણ ચાલે x નું મૂલ્ય તમે મૂકી શકો છો બરાબર પણ અહીંયા જરાક વિચાર કરો તમે આની અંદર તમે ઉપર નીચે જે છે મિત્રો x વડે ભાગવાની કોશિશ કરો તો x વડે તમે જો ભાગાકારનો કરો તો તમને આની અંદર શું જોવા મળે છે તો જો આને x વડે ભાગો એટલે આ જાણે x નો ઘન જે છે એ જોવા મળશે કેમ કે 4 ઘાતમાંથી 1 ઘાત ગઈ વત્તા અહીંયા શું થશે x વડે ભાગો છો એટલે અહીંયા બાજુમાં x જે છે મિત્રો આવશે એટલે અહીંયા ખરેખર જે વર્ગ હતો એના બદલે અહીંયા x નો ઘન જે છે એ જોવા મળશે તો ઉપરની સ્થિતિમાં તમને આવા પ્રકારનું જોવા મળે છે આ જે છે એ જાણીતું સ્વરૂપ છે બરાબર ચાલો હવે આપણે નીચે જોઈએ જરાક તો આને x વડે ભાગો છો ત્યારે અહીંયા મિત્રો ઓરિજિનલ x જોવા મળે છે અને આને x વડે ભાગો છો ત્યારે 1/x જોવા મળે છે મૂળ વાત એની અંદર એવી છે કે સરસ મજાનું સ્વરૂપ એક આપેલું હતું પણ આની અંદર એક x વધારાના મિત્રો એને ગુણેલા હતા બરોબર આપણે એને ભાગાકાર કરીએ તો મૂળ સ્વરૂપ લાવી શકાય હવે આપણો ટાર્ગેટ કમ્પ્લીટ છે ઓરિજિનલનું મૂલ્ય તો 5 છે આનું કોઈ ટેન્શન નથી આ જે છે ને એક અહીંયા બાજુની અંદર જરાક આપણે જોઈ લઈએ કે x નો ઘન જે છે એને મિત્રો 1/x નો ઘન આવા પ્રકારનું સ્વરૂપ જો આપણે જોતું હોય તો મળી શકે છે કેમ કે બંને પ્લસ છે એટલે શોર્ટકટ કઈ લગાડવાની રહેશે માઇનસ વાળી n ઘન - 3n મુજબ આપણે કરીએ તો તરત આનો જવાબ જે છે આપણને મળી જાય અહીંયા મળશે મિત્રો 55 55 125 125 આ થશે અને 5 તેરીને 15 જે છે આ થશે તો આનો જવાબ આવશે મિત્રો 110 જે છે એ આપણે યોગ્ય અને વ્યાજબી સમજી શકીએ છીએ ચાલો હવે જ્યાં અટકાતા અહીંયાથી દાખલાને પૂરો કરીએ તો આ જે છે એનું મૂલ્ય તો તમને મળી ગયું કેટલું તો કે ભાઈ 110 ન ગમતા હોય તો 11 × 10 કરી નાખો કંઈ વાંધો નથી આ જે ઝુમકું છે એને શું કહેવાય પાંચડો કહેવાય તો જરાક છેદ ઉડાડો તો 5 દૂને અહીંયા મિત્રો 10 જોવા મળે તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો 11 દૂને 22 જે છે એ યોગ્ય છે એટલે આની માટે બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે બરાબર તો આવી રીતે કેટલાક વિશિષ્ટ દાખલાઓ જે છે મિત્રો આવી રીતે બનાવવામાં આવતા હોય છે એ તમે બધા જ પ્રકારના કોન્સેપ્ટ જુઓ તો તમને ખ્યાલ જે છે આવતો હોય બરાબર તો આ જે વિશિષ્ટ દાખલાઓ હતા ને કે જે સીધા ડાયરેક્ટ નજરમાં નહોતા આવતા તો એવા પ્રકારના કેટલાક દાખલાઓ જે છે વેરી મોસ્ટ ટાઈમ આજે આપણે લીધા છે પણ આના પછીનો જે નેક્સ્ટ છેલ્લો અંતિમ ભાગ આવવાનો છે ને એની અંદર બરોબર ધ્યાન રાખજો એમાં જે સીસીની અંદર જે એડવાન્સ લેવલના પૂછેલા છે સીસીમાં ઘણા દાખલા પૂછેલા છે પણ એના મોસ્ટ ઓફ દાખલા જે છે ને આની અંદર આવી ગયા છે બધાય બરોબર છે જે આ ટોપિકમાં નથી આવી શક્યા ને એવા વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જે છે મિત્રો આનો અંતિમ ભાગની અંદર આપણે મૂકવાના છીએ આગળ જોઈએ તો અહીં મિત્રો આ ટોપિક જે છે એ પૂર્ણ થાય છે એટલા માટે ખાસ આપણે જે આના શોર્ટકટો જે છે એને એક વખત જો તમારે યાદ કરવા હોય તો એક આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અત્યારે હું આ શોર્ટકટ જે છે એની એક નાનકડી ચર્ચા જે છે એ ખાસ કરી નાખું તો સૌથી પહેલાં તો વર્ગ વગરના હતા અહીંયાથી ચાલુ થયું તો એટલે એના જરાક બે શોર્ટકટ જે છે એ મિત્રો હું આપી દઉં કે દાખલા તરીકે માનો કે ઓરિજિનલ x + 1/x આનું કોઈ પણ મૂલ્ય એટલે હું અત્યારે n રાખું છું જો આનું આ મૂલ્ય જે છે n આપેલું હોય તો આમાંથી તમારી પાસે શું માગી શકે છે તો ખાસ ધ્યાન રાખજો માઇનસ વાળું માગી શકે કે x - 1/x આ જે છે મિત્રો માગી શકે છે બરાબર તો એના માટે આપણે શું કીધેલું હતું આનું શોર્ટકટ સરસ મજાનું કે માઇનસ વાળું માગ્યું છે તો n² - 4 આ શોર્ટકટને મગજની અંદર મિત્રો ખાસ રાખજો આવી રીતે આના કરતાં ઊંધી પ્રોસેસ બરાબર કે દાખલા તરીકે તમને x - 1/x જે છે એ કોઈ જગ્યાએ માનો કે n તરીકે આપેલું છે પણ તમારે જરૂરિયાત છે મિત્રો વત્તાવાળાની બરાબર એ પણ વર્ગ વગરનું તો આનું શોર્ટકટ જે છે એ વત્તાવાળાનું તો વત્તા તરીકે આપણે લઈ લઈશું એટલે અહીંયા શું કરશું n² + 4 જે છે મિત્રો કરશું તો પહેલી શરૂઆત અહીંથી મિત્રો આ ટોપિકની થાય છે બરાબર કે સૌથી પહેલાં આપણને આનો ખ્યાલ હોવો જોઈએ એટલે એક શોર્ટકટ થઈ યાદ રાખજો બરાબર છે વર્ગ વગરનાની એક શોર્ટકટ હવે ખાસ તમારે જોવાનું છે જો ત્યાર પછી આવે છે વર્ગવાળું તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો બંને પ્લસ હોય તો એનું n² - 2 જે છે એ કરી શકાય અને બંને જે છે એની અંદરથી એક માઇનસ હોય અને માગેલું પ્લસ હોય તો n² + 2 કરી શકાય આ બંને જે છે એ મોસ્ટ ઓફ સૌથી વધુ મિત્રો આ જે છે કોન્સેપ્ટ વાપરેલો છે ત્યાર પછી જો માગેલાની અંદર માઇનસ આવતું હોય તો ત્યાં મેં તમને ખાસ એલર્ટ કરેલા હતા માગેલામાં માઇનસ આવે છે તો એક પ્લસ ને એક માઇનસના નિયમ મુજબ લાવશું એક પ્લસ અને એક માઇનસના નિયમ મુજબ લાવશું તો એના ડાયરેક્ટ શોર્ટકટ જો યાદ રાખવા હોય તો આ બંને જે છે એ મિત્રો અહીંયા તમને આપેલા છે અને ન રાખવા હોય તો આપણે બેઝિક રીતે ગણાયેલું છે કે આમાંથી માઇનસ વાળું મળશે આમાંથી પ્લસ વાળું મળશે બરાબર તો એના ગુણાકારી જવાબ છે જો ત્યાં તમને આપેલા જ છે વર્ગ જે છે એની અંદરથી આવા પ્રકારનું કરી શકાય ત્યાર પછી મોસ્ટ ટાઈમ ઘન છે તો ઘનની અંદર મેં તમને 4 માંથી 2 પેટર્ન
પેટર્ન જ યાદ રખાવી છે કે બંને માઇનસ હોય તો એ સ્થિતિમાં પ્લસથી મિત્રો શોર્ટકટ લાગે અને બંને પ્લસ હોય તો એવી સ્થિતિમાં માઇનસથી શોર્ટકટ લાગે. આ શોર્ટકટ મેં તમને યાદ નથી રખાવ્યા. શા માટે? નીચેના કે એક માઇનસ ને એક પ્લસ હોય કે એક પ્લસ ને એક માઇનસ હોય, તો આ કન્ડિશનની અંદર મેં તમને સિમ્પલી રૂપાંતર શીખવાડી દીધા હતા કે આ જે પ્લસ છે ને, તો આગળનાને પ્લસ કરવું હોય તો અહીંયા મિત્રો લગાડી દો, પ્લસ થઈ ગયું, તો એક સાદો કોન્સેપ્ટ લગાડી દો. આ માઇનસ છે તો આગળનાને માઇનસ કરવું હોય તો આને માઇનસમાં રૂપાંતર કરવું હોય તો તમારે અહીંયા સિમ્પલી આ જે કોન્સેપ્ટ જે છે પ્લસ વાળો એ વાપરી નાખો એટલે તરત માઇનસ થઈ જાય. તો આ બંને શોર્ટકટ જે છે એ મિત્રો યાદ ન રાખવા હોય તો એના દેશી કોન્સેપ્ટ પણ મેં તમને આપેલા છે. ઓકે, તો આટલા પ્રકારની માહિતી તમારી પાસે હોય એટલે હું એમ માનું છું તમને ગમે તેવો દાખલો પૂછીએ તો એ 100% આવડે. આના સિવાય જે ઊંધા દાખલા હતા એમાં તો ઊંધા શોર્ટકટ લાગતા હતા, બરાબર. દાખલા તરીકે ઊંધો દાખલો માનો કે હોય કે વર્ગવાળું આપેલું છે અને ઓરિજિનલ એક્સ માગેલું છે તો એ ઊંધો દાખલો કહેવાય. તો આનું ઊંધું કરવાનું, અહીંયા જે વર્ગ કર્યો ને એના બદલે વર્ગમૂળ કરી અને જે માઇનસ કર્યું ને એના બદલે પ્લસ લઈ લેવાનું. એટલે એ ઊંધા દાખલા પણ તમે સોલ્વ જે છે મિત્રો કરી શકો છો, બરાબર છે. મિત્રો આટલો ડીપમાં અને આટલો એકદમ સચોટ રીતે મિત્રો અત્યાર સુધી કદાચ તમે ક્યાંય ટોપિક જે છે મિત્રો નહીં સમજાવો હોય, બરાબર. મોસ્ટ ઓફ જગ્યાએ તમે જોયું હશે તો ત્યાં તમને એકાદ કે બે દાખલાની પેટર્ન જે છે એ ખાસ બતાવેલી હોય છે, પણ પછી જ્યારે નિશાનીઓ ચેન્જ થાય, ઘાતો બદલાઈ જાય ત્યારે મિત્રો આપણે જે છે મિત્રો ડખે જે છે એ ચડતા હોય છે. તો સંપૂર્ણ વ્યવસ્થિત જે છે મિત્રો અત્યાર સુધી જેને આ ટોપિકનો આ અંતિમ ભાગ સુધી પહોંચેલા છે એમને મિત્રો આપણે ધન્યવાદ આપીએ છીએ. પણ એમને ખાસ એટલું પણ કહીએ છીએ કે ગઈ સીસીની જે એક્ઝામની અંદર જે પેટર્નો મિત્રો પૂછેલી હતી અને જેમાં અઘરી જે પેટર્ન હતી એ બધી જ મિત્રો વીણીને આના પછીનો જે છેલ્લો ભાગ છે ને એની અંદર મિત્રો હું મૂકવાનો છું. તો એ ખાસ જોઈજો. હા, રેગ્યુલર પેટર્ન અને ઇઝી પેટર્ન બધી જ આની અંદર આવી ગઈ છે, પણ કેટલીક 10 થી 15 જેટલી કે જે આ જ ટોપિકની છે પણ થોડીક અલગ રીતે છે એ બધી જ જે છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર હું લેવાનો છું. તો એ મિત્રો ભાગ જે છે તમારે ખાસ જોવાનો આગ્રહ રાખવાનો છે. તો જે નવા મિત્રો આવેલા છે એમને જો સંપૂર્ણ કોર્સ કરવો હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, તેમાંથી એપ્લિકેશન સાથે ખાસ જોડાયેલા રહેવાનું છે. તમામ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે અમારા એકાદા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહ્યો, કાં તો તમે ટેલિગ્રામમાં જોડાયેલા રહ્યો, કાં તો તમે વોટ્સઅપમાં જોડાયેલા રહ્યો, કાં ઇન્સ્ટાગ્રામની અંદર જોડાયેલા રહ્યો અથવા મિત્રો એપ્લિકેશનની અંદર જોડાયેલા રહ્યો. તો જેથી કરીને કોઈ નવું જે છે એ માહિતી આવવાની હોય, કોઈ નવા પ્રકારનું કન્ટેન્ટ આવવાનું હોય તો એની તરત અપડેટ જે છે એ ખાસ તમને મિત્રો મળી જાય. તો એના માટે બેટર વસ્તુ એ છે કે એપ્લિકેશન જે છે તમારા મોબાઈલની અંદર મિત્રો સિમ્પલી રાખશો તો સમયાંતરે એના અપડેટ જે છે મિત્રો ખાસ તમને મળતા રહેશે, બરાબર. તો મળીએ મિત્રો આના અંતિમ અને છેલ્લા ભાગની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એને વિડીયો તમારે ખાસ શેર કરતા રહેવાનું છે. મારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने में खागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.